વાત રાજકોટની રાજકોટના મવડીમાં રિવર્સ કાર લેતા 1.5 વર્ષીય બાળકનું કચડાઈ જવાથી મોત થયું। મવડી વિસ્તારમાં આવેલા હેમંદ્રી એક અપાર્ટમેન્ટમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા પદ્માભાઈનો 1.5 વર્ષનો પુત્ર મોહન પાર્કિંગમાં રમી રહ્યો હતો। આ દરમિયાન અપાર્ટમેન્ટમાં રહેતા મિલન પટેલ નામના યુવકે કાર રિવર્સ લીધી। રિવર્સ કારના વ્હીલમાં આવી જતા 1.5 વર્ષના મોહનનું ઘટના સ્થળ પર જ મોત થયું। તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો અને વધુ તપાસ હાથ ધરી છે। रहता आप हिमांशु रेसिडेंशियल में नीचे पार्किंग में चौकीदारी करे छे पापा एना मम्मी ऊपर घरकाम में साफ सफाई काम करे छे। सवारे 9:30 वागे आसपास छोकरो नीचे पार्किंग में रमतो तो अचानक कार चालके गाड़ी चालू करीने गाड़ी छोकरा पर चढ़ावी दीधी। 1.5 महीना जेवुं थयुं हजी गामडेथी नवा ज आव्या छे। हजी एमने खबर नहीं ऊपर ये छे एपार्टमेंट में पण बीजी माहिती अમને कई खबर नहीं। એ છોકરાને લાગ્યા પછી દવાખાને અમને લઈ આવ્યા હતા પણ પ્રાઇવેટમાં એમને ના પાડી પછી સિવિલે લઈ આવ્યા। સિવિલે છોકરાને મરણ થયું છે અને હાલમાં છે એ મૂકીને વયા ગયા છે। માંગ છોકરાને ન્યાય મળી રહે એ મારી માંગ છે। છોકરું તો જતો રહ્યું છે પણ છોકરાના મા બાપને છોકરાને ન્યાય મળે એવી અમારી અપીલ છે।